નમસ્કાર દર્શક મિત્રો, હોટલાઇન ન્યૂઝમાં આપનું સ્વાગત છે. રાજ્યના મુખ્ય 5 શહેરો અમદાવાદ, સુરત, રાજકોટ, વડોદરા, ભાવનગર, જામનગર આ બધા જ શહેરોની અંદર એક કોમન સમસ્યા છે. એ છે પાથરણાવાળા અને લારીવાળાઓનું દબાણ. જાહેર માર્ગ કે ફૂટપાથ ઉપર થતા આ દબાણની સામે હાઈકોર્ટમાં પિટિશન કરવામાં આવી હતી. એના મુદ્દે હાઈકોર્ટે કડક વલણ અખત્યાર કરી અને પોલીસ અધિકારીઓ તેમજ મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓનો ઉધડો લીધો છે. હાઈકોર્ટે એટલે સુધી કીધું છે કે જો પોલીસ કામગીરી ન કરતી હોય તો એને પગાર શાનો આપવામાં આવે છે. આ ઉપરાંત હાઈકોર્ટે કડક ટીકા કરવા સાથે એવું પણ જણાવ્યું છે કે જો આ પ્રકારની કાર્યવાહી તમે કરવા ન માંગતા હો તો પછી કોર્ટની અવહેલનાની કાર્યવાહી તમારી સામે શા માટે ન કરવી. જસ્ટિસ A.S. સુપૈયા એમણે એટલે સુધી કહ્યું હતું કે એક વખત એમને પોતાને જ અનુભવ થયો હતો કે એક સ્થળ પર ટ્રાફિક જામ હતો. તેઓ નીચે ઉતર્યા અને જઈને નજીકની ટ્રાફિકની ચોકી ઉપર જઈને જોયું તો ત્યાં પોલીસ જવાન જે છે એ મોબાઈલમાં કંઈક જોઈ રહ્યો હતો, રીલ વગેરે. એમનો પોતાનો અનુભવ છે. જ્યારે ટ્રાફિક જામ હોય છે ત્યારે એ ટ્રાફિકને સુપેરે સંચાલિત થઈ શકે એવી વ્યવસ્થા કરવાની જવાબદારી ટ્રાફિક પોલીસની છે. સ્થાનિક પોલીસ એમાં મદદ કરવાની છે. પરંતુ કોઈ જ કાર્યવાહી ન થતી હોવાને કારણે હાઈકોર્ટે હવે આકરું વલણ અપનાવ્યું છે. બીજી તરફ શહેરના જાહેર માર્ગો ઉપર પાથરણાવાળાઓ દબાણ કરે છે, લારીવાળાઓ દબાણ કરે છે, ખૂમચાવાળાઓ દબાણ કરે છે, ખાણીપીણીની લારીવાળાઓ દબાણ કરે છે. ચારે તરફથી ઘેરાયેલા રસ્તાની વચ્ચે થોડો જ માર્ગ બચે છે. એ માર્ગ ઉપર કદાચ રખડતા ઢોર આંટા મારતા હોય છે અથવા તો ઢોર બેસેલા હોય છે. તો વાહન ચાલક અને રાહદારીઓને ક્યાં થઈને ચાલવું. જ્યારે પણ જાહેર રસ્તા ઉપર દબાણની વાત આવે ત્યારે સૌથી મોટો પ્રશ્ન એ આવે છે કે મહાનગરપાલિકા અને ટ્રાફિક પોલીસ એ બંને સંકલન કરી અને આ સમસ્યાના નિરાકરણ માટે શા માટે કાર્યવાહી નથી કરતા. એની પાછળનું હપ્તા રાજ છે. એક લારી દીઠ 200 થી 500 રૂપિયાનો હપ્તો એ લોકોને મળતો હોય છે. આખા શહેરની અંદર ગણીએ તો લાખો કરોડો રૂપિયાની હપ્તાની રકમ આ લોકો સીધે સીધી ગજવે શેરવી લે છે અને કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરતા નથી. એના કારણે શહેરીજનોને જે હાલાકી ભોગવવાનો વખત આવે છે, શહેરીજનો હેરાન પરેશાન થાય છે, એની એમને કોઈ જ પડેલી નથી. હવે હાઈકોર્ટે દંડો પછાડ્યો છે અને આ મામલે આગામી 6 ફેબ્રુઆરીએ સુનાવણી થશે ત્યારે હાઈકોર્ટ કેવું વલણ અપનાવે છે એ પણ જોવાનું રહે છે. પરંતુ સૌથી મહત્વની વાત એ છે કે સુરત સહિત અમદાવાદ, રાજકોટ કે વડોદરા મહાનગરપાલિકાના અધિકારી કર્મચારીઓના હપ્તા રાજ, પોલીસના હપ્તા રાજ, એની સામે હવે હાઈકોર્ટ કડક પગલાં ભરી અને અધિકારીઓની સામે કન્ટેમ્પની ફરિયાદ દાખલ કરશે. ત્યારે એ જે કાર્યવાહી થશે ત્યારે એ લોકો દોડતા થઈ જવાના છે. દરેક પ્રશ્નમાં અને દરેક મુદ્દે હાઈકોર્ટે દરમિયાનગીરી કરવી પડે એવું આજે થઈ ગયું છે. અને કોઈ પણ મોટી સમસ્યા હોય કે નાની સમસ્યા હોય એમાં સામાન્ય નાગરિકોએ કે વકીલોએ બધાએ જ છેલ્લે હાઈકોર્ટનું શરણું લેવું પડે છે અને હાઈકોર્ટમાંથી કંઈ ઓર્ડર લાવી અને કાર્યવાહી કરાવવી પડે એવી પરિસ્થિતિ છે. શા માટે આ પોલીસ જવાનો અને કોર્પોરેશનના અધિકારી કર્મચારીઓ આંખ મીચામણા કરી રહ્યા છે? શહેરને ન્યુસન્સરૂપ બનેલા ટ્રાફિકને અવરોધતા આ ખૂમચાવાળા, પાથરણાવાળા એ લોકોને શા માટે હટાવવામાં નથી આવતા? જો આ જ પ્રમાણે દરેક મામલે કોર્ટોએ વલણ લેવાનું હોય અને કોર્ટોએ જવાબ માંગવાના હોય તો પછી આ જે પોલીસવાળાઓને પગાર ચૂકવવામાં આવે છે કે કોર્પોરેશનના કર્મચારી અધિકારીઓને પગાર ચૂકવવામાં આવે છે એનો મતલબ શું છે? એ લોકો એની ફરજ નથી બજાવતા, ઉપરથી મલાઈદાર આવક રળી રહ્યા છે. આગામી દિવસોમાં હવે 6 ફેબ્રુઆરીએ હાઈકોર્ટ આ મામલે વધુ સુનાવણી કરવાની છે અને પિટિશનરને એનો જવાબ આપવામાં આવશે એવું હાલના તબક્કે લાગી રહ્યું છે. દર્શક મિત્રો, આવા પ્રકારના વિડીયો જોવા માટે અમારી હોટલાઇન ન્યૂઝ ચેનલને આપ લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. ધન્યવાદ. આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય
તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો.